અને આજે આ એક નવી જ પ્રાર્થના લઈને આવ્યા છે હાથી સાહેબ આજના વક્તા. તો હું એમને વિનંતી કરીશ કે પ્રાર્થના રજૂ કરે અને કાર્યક્રમની શુભ શરૂઆત કરે. તુલસી અમને સાથ આપશે. श्री रामचंद्र आश्रित पारिजातः समस्त कल्याण गुणा विरामः सीतामुखं गुरुचंचरिक निरंतरं मंगलम मातनु. जय रघुनंदन जय सिया राम, जय रघुनंदन जय सिया राम. हे दुख भंजन तुम्हें प्रणाम, हे दुख भंजन तुम्हें प्रणाम. जय रघुनंदन जय सिया राम, जय रघुनंदन जय सिया राम. भ्रात भ्रात के हो परमेश्वर, स्नेह तुम ही सिखलाते. भ्रात भ्रात के हो परमेश्वर, स्नेह तुम ही सिखलाते. नर नारी के प्रेम की ज्योति जग में तुम ही जगाते. ओ नैया के खेवन हारे, ओ नैया के खेवन हारे, जपूं मैं तुमरो नाम. जय रघुनंदन जय सिया राम, जय रघुनंदन जय सिया राम. हे दुख भंजन तुम्हें प्रणाम, हे दुख भंजन तुम्हें प्रणाम. जय रघुनंदन जय सिया राम, जय रघुनंदन जय सिया राम. तुम ही दया के सागर प्रभु जी, तुम हो पावन हारे. आ तुम ही दया के सागर प्रभु जी, तुम हो पालन हारे. चैन तुम ही से पाए बेकन, मनवा साज सकारे. जो भी तुमरी आस लगाए, जो भी तुमरी आस लगाए, बने उसी के काम. जय रघुनंदन जय सिया राम, जय रघुनंदन जय सिया राम. हे दुख भंजन तुम्हें प्रणाम, हे दुख भंजन तुम्हें प्रणाम. जय रघुनंदन जय सिया राम, जय रघुनंदन जय सिया राम. श्री रामचंद्र भगवान ની સમન્વયમાં જે ગાયકના કંઠે હતો એવા રફી સાહેબને યાદ કરાવી. તો એકવાર હાથી સાહેબ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને હવે કાર્યક્રમ આગળ વધારવું અને આવકાર પ્રવચન માટે જયદેવભાઈને બોલાવવું એ પહેલા બે જાહેરાત કરવાની છે. તો પહેલી જાહેરાત એવી છે કે મનદુરસ્ત ક્લબ તરફથી હમણાં જ એક સરસ મજાનો વિષય હતો, ગ્રાહકોને સદાય સાચા ભગવાન તથા બજારના રાજા કેમ કહેવાય છે. અને એમાં આપણા જ પરિવારના બે સભ્યો ઇનામ લઈ આવ્યા છે. તો પહેલા એના માટે તાળીઓ થઈ જાય. અને એમાં પ્રથમ નંબરે આવેલા આપણા અનવરભાઈ વોરા, એમને વિનંતી કે આવો અને ઇનામ મેળવી લો હાથી સાહેબ પાસેથી. તાળીઓના ગણગણાટથી વધારી અનવરવલી ભાઈને ખૂબ અભિનંદન સાથે આ મનદુરસ્ત ક્લબ ડૉક્ટર રાજેન્દ્ર હાથી પરિવાર તરફથી સપ્રેમભાઈ ખૂબ અભિનંદન. બહુ અઘરો સબ્જેક્ટ હતો કે ગ્રાહકને ભગવાન કેમ કહે છે, ગ્રાહકને બજારનો રાજા કેમ કહે છે અને ગ્રાહક સદાય સાચો કેમ કહે છે. એને બહુ નંબર જેમણે મેળવ્યો એ પણ આપણા પરિવારના જ સભ્ય છે.
તો શ્રી ગણપતભાઈ નાઈને વિનંતી કે તેઓ ઇનામ હાસિલ કરે. જયદેવભાઈ એમને ઇનામ આપશે. આપણે ફરી એકવાર તાળીઓના ગણગણાટ કરીએ. ફાયદો કરાવે એવી છે. આપણે કોઈ સાડીના સેલની જાહેરાત નથી કરવાની, પણ વાકલ નિદાન કેન્દ્ર ખાતે સ્ત્રીઓની મેમોગ્રાફી તદ્દન કિફાયતી ભાવે માત્ર ₹1050 કરવામાં આવે છે. તારીખ અને સમય નોંધી લેશો. તારીખ 30 એપ્રિલ સુધી, 20 માર્ચ સુધી, અને સમય છે સવારે 10 થી બપોરના 3 સુધી. બજારમાં 2800 રૂપિયા 1050 માં તો બંને આ નોંધી લેશો અને આનો પ્રચાર પણ કરશો, જેથી લાગતા વળતાને લાભ મળી શકે. અને હવે ફરી આપણા રૂટીન કાર્યક્રમ પર આવી જઈએ. જયદેવભાઈને વિનંતી કે રંગગોષ્ઠીનો સાહિત્ય વિષયક જે કાર્યક્રમ 911મો કાર્યક્રમ છે, એમાં પધારેલા સર્વ સાહિત્ય પ્રેમીઓને હું સરદાર વન ટ્રસ્ટ તરફથી હૃદયનો ભાવપૂર્વક આવકારું છું. માટે જયદેવભાઈ ખૂબ સરસ બોલ્યા, પ્રાસંગિક. અને હવે આપણા વડીલ શ્રી મોહનભાઈને વિનંતી કે પ્રાસંગિક પ્રવચન થોડી પૂર્વ ભૂમિકા રજૂ કરે. પણ એ પહેલા આપણી પરંપરા પ્રમાણે વક્તાશ્રીનું બહુમાન કરે. બહુમાન કર્યા બાદ આપણી બીજી પરંપરા છે પુસ્તકો ભેટ આપવાની. તો વક્તાશ્રીને પુસ્તકો આપવાની પરંપરા નિભાવશે આપણા હરીશભાઈ. તાળીઓ ચાલુ રહી છે. 76 years. અન્નમ બધા વચ્ચે ખુરશી ખાલી દેખાય છે, જરા આગળ આવી જાઓ કૃપા કરીને પ્લીઝ. એટલે તમારા ફોટોગ્રાફ્સ આપણા નિકટભાઈ લે છે. અચ્છા, અરે બહુ સારું રહ્યું. રતિકાંત બાપટ. એટલે બધા આગળ આવી ગયા. સારું, બધાના ફોટા સારા આવે, કારણ કે આ લિંક આપણી દેશ પરદેશમાં જાય છે. તો વિનંતી કરીશ ગણપતભાઈ નાઈને કે તેઓ હાથી સાહેબનો પરિચય આપે. કાર્યક્રમમાં ડોક્ટર હાથી સાહેબનું વક્તવ્ય રજૂ કરવાનું સાંભળ્યું છે. તો ડોક્ટર હાથી સાહેબ, તમને મારી વખતે જે ચૈત્ર તમને જણાવશે. અસ્તુ. ઉજવાઈ ગયો છે, તો એની હજી આછેલી અસર તો છે જ વાતાવરણમાં. અને આજે હાથી સાહેબ પણ એ વિષય પર બોલવાના છે. તો હવે હાથી સાહેબને વિનંતી કરું કે એમનું વક્તવ્ય રજૂ કરે. ગ્રંથગોષ્ઠી પરિવારમાં જે આજે નવા આવ્યા છે ભાઈઓ બહેનો, સૌનું સ્વાગત છે. 911નો વાર્તાલાપ 911, અને એ યાત્રા હજુ ચાલુ જ છે. અને આપણે ઈચ્છા રાખીએ કે આ સાહિત્યિક યાત્રા ચાલુ ને ચાલુ રહે, સતત ચાલુ રહે. આજે મને અમરીશભાઈએ મદદ કરી કે આજના દિવસનું શું મહત્ત્વ છે. એના માટે ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા વોટ્સએપ પર. એમાં બધું કહેવા જેવું નથી, બધા જાણે જ છે. પણ વીર સાવરકરની નિર્વાણ દિન આજે છે. વીર સાવરકરથી બધા પરિચિત છે. અને આપણા ભરૂચનો ગોલ્ડન બ્રિજ એને આજે ઓપન થયે એક્ઝેક્ટલી 143 વર્ષ થયા. 143 years.
It was opened on 16th March 1881. અંગ્રેજોએ કરેલું, બ્રિટિશરો. અને એ વખતે એ લોકોએ એવું કહેલું કે ધીસ વિલ બી ગુડ ફોર 100 years. પણ 143 વર્ષ થયા છતાં અડીખમ છે. આપણા ત્યાંની વ્યવસ્થા એવી છે કે એને કલર પણ થતો નથી, થવો જોઈએ એ સમય. એ પણ એક મોંઘું પડે છે, પણ છતાં એ અડીખમ નર્મદાનો ગોલ્ડન બ્રિજ ઊભો છે. રેવાને સલામ કરીએ, નર્મદાને સલામ કરીએ. ડૉક્ટર હાથી સાહેબ ઇમરજન્સીમાં કામ લાગે છે. અમે ડૉક્ટરનું તો કર્તવ્ય છે કે ઇમરજન્સીમાં કામ લાગવું, સંકટ સમયની સાંકળ. હું તો ચિત્રમાં જ નથી, પણ અમરીશભાઈએ એમની સાથે પ્રત્યાયન કર્યું. કોઈ વક્તા જુદા આવવાના હતા, વિષય જુદો હતો. સ્મિતા ભાગવતનું કોઈ પુસ્તક મહાભારતના નારી પાત્રો એના વિશે બોલવાનું હતું. ભવિષ્યમાં બોલીશું જ, કારણ કે એ સબ્જેક્ટ બહુ સુંદર છે, બધાને ગમે એવો છે. પણ એના સબસ્ટિટ્યુટ ખેલાડી કોક તો જોઈએ ને. સો મસ્ટ ગો ઓન. એટલે પછી મને લાગે છે કે બંને શું પરામર્શ કર્યું અને છેવટે આજનો કાર્યક્રમ ડૉક્ટર હાથીના નામે જમા થઈ ગયો. એ પણ નારી અંગેનો છે. એમને કીધેલું તમે કહેશો તો સાડી કરી નાખીશ. એ લેખાબેન આયા છે. ડૉક્ટર લેખાબેન સાડી પહેરીને આવ્યા છે એટલે આવી ગયું. એટલે નારી અંગેનો જ લેખ છે અને વાર્તાલાપ છે ને સુંદર રીતે. આપણે દર વખતે ઘણીવાર આભાર માનવાનું ભૂલી જઈએ. રિકેશભાઈનો સોની ડિજિટલ સ્ટુડિયો, એમનો પણ આભાર માનીએ. અને આપણો સૌથી નાનો પ્રતિનિધિ અહીંયા આવ્યો છે, હેતાંશ, એને સ્પેશિયલી વેલકમ કરીએ. જુનિયર મોસ્ટ. એટલે પણ આપણું પ્રતિનિધિત્વ નવી પેઢીનું 5G કહો કે 4G કહો, એ એનું પ્રતિનિધિ છે. ને બાકી પણ જે ગાયત્રી પરિવારમાંથી મહાનુભાવ આવ્યા છે. અને ખૂબ પ્રખ્યાત ગાયક મુકેશના વોઇસ ઓફ મુકેશ એ સાહેબ આવ્યા છે, એમને પણ આવકારીએ છીએ. સ્વામી આવો આગળ હા ગચ્છા આગળ બેસી જાઓ બધા. અને આજનો કાર્યક્રમમાં પ્રજ્ઞાબેન અહીંયા નથી, એનું કારણ કે આપણા વાટલિયા સાહેબના આમંત્રણથી તૈયબપુરા ગયેલા છે. એટલે આજે આપણને અમુક લોકો નહીં દેખાય અહીંયા, એ લોકો ત્યાં ગયા છે માટે. પણ એ બધું આપણા રાજેશભાઈ પારેખ બધું સંભાળી લેવા સક્ષમ છે અને એમને અમરીશભાઈએ કામગીરી સોંપી જ દીધી છે. સરદાર ભવનના પ્રતિનિધિ તરીકે નિયામક શ્રી જયદેવભાઈ બ્રહ્મભટ્ટ, એમને પણ આપણે વંદન કરીએ છીએ. અને ડૉક્ટર હાથી સાહેબને માઇક આપું છું. માઇક ચાલે કે ન ચાલે, પણ હાસ્ય કલાકાર તરીકે મારો એક અનુભવ છે કે માઇક, વાઇફ અને બાઇક ખરે વખતે બગડે. મુખ્ય વક્તા આવે ત્યારે માઇક બગડે, હનીમૂનમાં જવાનું હોય ત્યારે વાઇફ માંદી પડે, અને ડૉક્ટરને ઇમરજન્સીમાં બોલાવવાનું હોય ત્યારે બાઇક બગડે. પણ અહીંયા સારું છે કે અમની મહેરબાનીથી બધું સુધરી ગયું છે. હવે આજનો જે પુસ્તક છે, પુસ્તક હું તમને બતાવી દઉં. ઓજસ્વી નારી રત્ન, બહુ સુંદર પુસ્તક છે. નટવર ગોહેલ એના લેખક છે. હું અમને મળ્યો નથી, પણ એમણે મને અગાઉ 2-3 પુસ્તકો આપેલા, જેમાં પર્યાવરણના સૂત્રો બહુ સરસ અંગ્રેજીમાં ને બધામાં, બરાબર, કે એમણે આપેલા. નટવર ગોયલે પોતે કવિ બી છે અને વન વિભાગ સાથે સંકળાયેલા હતા. આ પુસ્તક એમણે એવું લખેલું છે કે આપણા ભારતની અંદર કેટલી નારીઓ એવી થઈ ગઈ કે જેણે સમાજ સેવા ઉપરાંત દેશ સેવામાં પણ પોતાના પ્રાણની આહુતિ પણ આપી દીધી. દિવસ રાત જરાય પણ એમણે જોયા નહીં એવી 27 મહિલાઓનો આમાં ઉલ્લેખ છે. એટલે આ પુસ્તક અમે આજે પસંદ કર્યું. પણ તે પહેલાં થોડીક અનૌપચારિક વાત પણ કરી દઉં, કારણ કે રિલેટેડ છે એટલા માટે, કે 8મી માર્ચ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે. એ શું કામ છે? અમે તો હાસ્ય કલાકાર એટલે મેં શોધી કાઢ્યું છે. એમાં એવું છે કે દુનિયાની અજાયબી 7 અને 8મી અજાયબી મહિલા.
એટલે 8મી લીધી, બરાબર. માર્ચ મહિનો એટલા માટે લીધો કે સ્ત્રીઓની માર્ચ પાસ્ટ, કૂચ માર્ચ સતત ચાલતી રહે છે, ચાહે પ્રતિભા પાટીલ હોય, આનંદીબેન પટેલ હોય, દ્રૌપદી મુર્મુ હોય, હા ગમે તે એમની માર્ચ પાસ્ટ ચાલતી રહે છે, માટે માર્ચ મહિનો લીધો, બરાબર. આ એક સંશોધન છે. હવે બીજું સંશોધન એવું છે, એ પણ બહુ અગત્યનું છે. બીજા સંશોધનમાં તમારે ખાસ કરીને મહિલાઓએ તાળી પાડવી જ પડશે. હવે આમાં લખ્યું છે કે નારી રત્નો, દરેક ઘરની અંદર પતિની પત્ની એ નારી રત્ન જ છે, પણ જ્યારે કંઈક બગડે ત્યારે 14મું રતન બતાવે. હવે મહિલાઓ પુરુષો કરતાં ચડિયાતી કેમ છે એના કારણો, આ કારણો મેં બહુ ઝીણવટભરી રીતે જોયા છે. કે અત્યારે તમે જુઓ કે ભારત પુરુષ પ્રધાન દેશ હતો, તો એને બદલે હવે મહિલા પ્રધાન થતું જાય. આપણે બર્મા અને રંગૂન જેવા થતા જઈએ છીએ, બ્રહ્મદેશ જેવા, બરાબર. હવે મહિલાઓ પુરુષો કરતાં ચડિયાતી છે, તેના કારણો, આ કારણો મેં બહુ સરસ રીતે શોધેલા છે. મહિલાઓ જીવે ચોવટથી અને પુરુષો જીવે વટથી. મહિલાઓ જીવે ચોવટથી અને પુરુષો જીવે વટથી. પુરુષોના એક વટની સામે મહિલાઓના 14 વટો જુઓ, જે પુરુષોને પાછળ પાડી દે છે. પહેલો છણાવટ, સ્ત્રી જે છણાવટ કરી શકે એવું બધું કોઈ ના કરી શકે. બીજું જમાવટ, એક સ્ત્રી ભેગી થઈ એટલે 25 જણાની આજુબાજુ ભેગા થવાના, જમાવટ. ત્રીજું પતાવટ, સ્ત્રીને છે ને પ્રોબ્લેમ સોલ્વ કરતા બહુ સારી રીતે આવડે. પછી ચોથું ફાવટ, પોતે ઠંડુ ખાય પતિને ગરમા ગરમ જમાડે, ફાવટ. પછી 5મું સ્ત્રી ઈશ્વરની અદ્ભુત બનાવટ. હા. છઠ્ઠું સજાવટ, કોઈ આવવાનું હોય કે ના આવવાનું હોય પણ દીવાનખાનાને સજાવે સ્ત્રી, હા, અને વેણી લગાડે, ફૂલ લગાડે, તો સજાવટ એનો વિષય છે. પછી આવે ક્યાંય રૂકાવટ નહીં, એ બી વટ જ ને, ક્યાંય રૂકાવટ નહીં અને ક્યાંય થકાવટ પણ નહીં. સવારના 5 વાગ્યાની ઉઠે ને રાતના 12 સુધી કામ કરે, પણ સ્ત્રીમાં ક્યાંય તમને થકાવટ જોવા મળે નહીં. પછી આવ્યું સમજાવટ, સ્ત્રી સમજાવી સરસ શકે, એમાં પોતાના પતિને મૂર્ખ બનાવવામાં 1 નંબર હોય. અને 9મું છે વહીવટ. દ્રૌપદી મુર્મુ હોય, આનંદીબેન હોય કે કોઈ પણ વહીવટમાં સ્ત્રીઓ બહુ પાવરથી છે. અને તે પછી છે ચોવટ, ઓટલે બેસીને ચોવટ કરવી, એ પણ એનો વિષય છે, બરાબર છે. તે પછી ખીલાવટ, સ્ત્રી જ્યાં હોય ત્યાંનું વાતાવરણ આખું ખીલી જ ઉઠે. અને 12મું છે ઝીણવટ. હા, ઝીણવટ ભરેલો અભ્યાસ કરે કે મારો પતિ કેમ 2 વાગે રાત્રે આવ્યો અને કાલે મોટરસાઇકલ પર પાછળ કોણ બેઠી હતી, હા, આવા બધા વિચાર કરે. હા, ઝીણવટ. હવે ભોગવટ, સ્ત્રી બધું ભોગવેલી છે, દુઃખે ભોગવે છે, સુખે ભોગવે છે. અને ચોખવટ, સ્ત્રી જે ચોખવટ કરે, પડોશી સાથે ઝઘડો થયો હોય તો સ્ત્રીની ચોખવટથી વાત પતી જાય. હવે તમારે ખાસ તાળી પાડવાની છે. આ 14 વટ મેં કીધા, આ 14 વટ જો પુરુષો ના સમજે તો એને સમજો નપાવટ. એને સમજો નપાવટ, બરાબર. બસ આટલી વાત થઈ ગઈ. હવે આપણે આપણા પુસ્તકની વાત કરીએ. આમાં 27 મહિલાઓનો ઉલ્લેખ છે, પણ આપણે સમય મર્યાદાને લીધે, કારણ કે લગભગ બધામાં સરખાપણું જ છે, મેં ટૂંકાવી નાખ્યું છે. એટલે આપણે એમના નામ કેટલાકના લઈશું ને કેટલાકની જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ ખાસ કહેવાની છે. તો પહેલું જે મેં આપેલું છે કસ્તુરબા. 12/4/1869 પોરબંદરના વણિક પરિવારમાં જન્મ. શિક્ષિત ના હતા પણ વ્યવહારુ, તેજસ્વી, શાંત, ગંભીર. 7 વર્ષની ઉંમરે એમના લગ્ન થયા ગાંધીજી સાથે. પૂજ્ય બાપુ તેનાથી 6 માસ મોટા હતા અને તેઓ બાળ દંપતી કહેવાતા. ઘણા લોકો એનો ઇન્ટરવ્યુ લીધેલો બાળ દંપતી તરીકે. તેઓ બંને એકબીજાથી ગભરાતા, બાપુ સાથે સારો કદમ તાલ મેળવતા. 1913માં બાપુને લડતમાં સાથ આપવાની તક મળી. દક્ષિણ આફ્રિકાની સરકારે કાયદો ઘડ્યો કે ખ્રિસ્તી વિધિથી થયેલા લગ્નો જ માન્ય ગણાશે, હિન્દુ વિધિથી નહીં. અન્ય લગ્નો રખાત ગણાશે. આની સામે લડત આપવા માટે કસ્તુરબાએ આગેવાની લીધી ને આ દંપતી બહુ જ ઝઝુમ્યું. સ્ત્રીના ગૌરવ માટેની આ વાત હતી. જેલવાસ પણ ભોગવ્યો. ભારતવાસીઓએ સન્માન કર્યા અને ભેટો આપી અને ઘરેણાં આપ્યા કસ્તુરબા માટે. ઘરેણાં આપ્યા તો બાની ઈચ્છાએ ઘરેણાં રાખી લેવાની હતી, બરાબર. બાપુએ સ્પષ્ટ ના પાડી. બા સમજી ગયા. હા, બાપુએ એની સાથે રકઝક કરી કે ઘરેણાં તમારથી રખાય નહીં, તો બા સમજી ગયા. બા માંદા પડ્યા ત્યારે બાપુ ઘણી વખતે એને મળવા આવ્યા. બાપુએ એને માથે હાથ મૂક્યો અને કીધું
હું તારે માટે મહાન તથા મહાત્મા છું. બા તરત જ ઠંડા પડી ગયા. અંગૂઠે વાગ્યું કસ્તુરબાને તો ખાદીનો પાટાનો જ આગ્રહ રાખ્યો. કોઈએ કીધું ખાદીનો પાટો ખૂંચશે તો તમે એક કામ કરો ને, રેશમનું કપડું કે બાંધો, અને ના પાડી. ખાદી પ્રેમી એટલી બધી આ કસ્તુરબા હતી. અત્યારના નેતાઓ ગાદી પ્રેમી, બરાબર કે નહીં? એટલી આ ખાદી પ્રેમી હતી. ખાદીના પાટાનો જ આગ્રહ રાખ્યો એવા ખાદી પ્રેમી. અને 22/2/1944 રોજ બાપુના ખોળામાં એમણે અંતિમ શ્વાસ લીધો. આ બંનેને આદર્શ દંપતી હોવાનો ગર્વ હતો. ગાંધીજી કાયમ એના વખાણ કરતા અને પેલી પણ એના વખાણ કરતું. પણ તમને કહી દઉં, એ લોકોને બનતું બહુ ઓછું. છતાં ગાંધીજી જેને કહે ને એને ગણતા હતા ગુરુ. આપણે કહેવાય ને પત્નીને પણ ગુરુ ગણવી, તે ગુરુ ગણતા હતા. એટલે ગાંધીજીની આ વિશેષતા હતી. કસ્તુરબા ભલે અભણ હતા પણ વ્યવહારુ બુદ્ધિવાળા બહુ હતા. એટલે તમને જો કદાચ ના ખબર હોય તો એક વાત તમને કહી દઉં. એક જગ્યાએ મેલું ઉપાડવાનું હતું. તો મેલું ઉપાડવાનું આવ્યું તો ગાંધીજીએ કીધું ઉપાડ મેલું, બીજાનું મેલું. અને ના પાડી કસ્તુરબાએ, અને એવું ગંદુ કામો નહીં કરું, મારું મેલું પણ હું નહીં ઉપાડું. એટલે ગાંધીજીએ પોતે એને ફરજ પાડી અને કીધું કે તારે મેલું ઉપાડવું પડશે. ત્યારથી પેલી એના ઉપર ગિરનાઈ. અને 3 મહિના સુધી સતત એ લોકો બોલા રહ્યા, બોલે જ નહીં. હા, પણ અંદરથી કુદુક તો થાય શું કે મારે બોલવું છે. હા, પેલીને પણ એમ થાય. તો દે વેર ફાઇન્ડિંગ ધી ઓપોર્ચ્યુનિટી, તક શોધતા હતા કે તક મળે તો સારું. અને તક મળી ગઈ. મહાદેવ દેસાઈ આવ્યા. ગાંધીજીને ગમે તે રીતે બા શબ્દ બોલવો હતો. એટલે ગાંધીજીએ કીધું, એ સાંભળો છો, ચા બા મૂકો. બા આવી ગયું. બા પેલી પણ ઘંટ હતી એટલે પેલીએ જવાબ આપ્યો, ચા બા તો બરાબર, છાપુ બાપુ વાંચો. એટલે બાપુ આવી. ત્યારથી એ લોકો બોલતા થઈ ગયા. આ એના માટે કહેવાય છે, બરાબર. પછી બીજી વ્યક્તિ, એટલે પહેલા કસ્તુરબા માટે આપણે બધા તાળી પાડો, કારણ કે આપણે એના માટે તો ભેગા થયા છે, બરાબર, કે આવી વ્યક્તિ હતી. બીજું સરોજિની નાયડુ. આ મહિલાએ પણ જેને કે દેશમાં ડંકો વગાડ્યો. ભારત દેશની પ્રથમ મહિલા રાજ્યપાલ. વી કેન નોટ કમ્પેર ધીસ લેડી વિથ આનંદીબેન, બરાબર કે નહીં? ક્યાં આનંદીબેન ને ક્યાં આના મોરલ જ બધા જુદા હતા. તો ભારત દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ, કવયિત્રી, સારામાં સારી એ કવિતા લખતા હતા. હિન્દુસ્તાનનું બુલબુલ એને બિરુદ મળેલું. હિન્દુસ્તાનની કોકિલા એનું બુલબુલ મળેલું. હું માનું છું 6 ફેબ્રુઆરીએ લતા મંગેશકર ગુજરી ગઈ. 2 વર્ષ થયા. ભલે કોકિલ કંઠી કહેવાતી હોય પણ એને જોઈએ એવું માન હવે મળ્યું નથી. ત્યારે આ બાઈ આટલા વર્ષોથી કોકિલા તરીકે ઓળખાતી છે, બરાબર. ગણિતજ્ઞ બનાવવાની એના પિતાની ઈચ્છા હતી કે આને મારે મેથેમેટિક્સમાં સ્કોલર બનાવી છે. પણ એને પોતે નક્કી કર્યું કે ના, મારે એમાં પડવું નથી. સાહિત્ય, રાજકારણ ક્ષેત્રે ડંકો વગાડ્યો. હવે ખાસ તાળી પાડજો. 13 વર્ષની ઉંમરે 1300 પંક્તિઓની લાંબી કવિતા હતી, લેડી ઓફ ધી લેક એને રચી. 1300 પંક્તિઓ 13 વર્ષની ઉંમરે. અને 2000 પંક્તિઓનું નાટક અસ્વસ્થ હોવા છતાંય લખ્યું. ફારસી નાટક મેહર મુનીર લખ્યું. પિતાએ તેની નકલો બધે વેચી. આનાથી પ્રભાવિત થઈ અને હૈદરાબાદના નિઝામે 16 વર્ષની ઉંમરે તેને શિષ્યવૃત્તિ સાથે વિદેશ મોકલી. વિચાર કરો તો આ બાઈ કેવી હશે, બરાબર. તેમના લગ્ન ડૉક્ટર નાયડુ સાથે આંતરજ્ઞાતિ લગ્ન થયા, તેનો ભારે વિરોધ થયો. એ જમાનામાં આંતરજ્ઞાતિ લગ્ન કરતો નથી, પણ બંને મક્કમ રહ્યા ને અંતે આ સંબંધ સમાજે સ્વીકારવો પડ્યો. તેમના ગીતોમાં પર્વત, ઝરણા, વન્ય સૃષ્ટિ, નૈસર્ગિક સૌંદર્ય હોવાથી સત્ય, પ્રેમ અને શાંતિના આદર્શો મજબૂત બન્યા. એમણે કોંગ્રેસ જોઈન કરી ને દેશ હિતમાં ઘણા બધા કામો કર્યા. કોંગ્રેસના અધિવેશનમાં તેમનું ભાષણ વખણાયું. મહિલાઓના ઉત્કર્ષ માટે ઘણું કામ કર્યું. નમક સત્યાગ્રહ, અસહયોગ આંદોલન, ગાંધી વિચારો, દાંડી યાત્રા વગેરેમાં સક્રિય રહ્યા. ભારત છોડો આંદોલનમાં સક્રિય રહ્યા. ઉપવાસો પણ કર્યા. ભારત દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે ઉત્તર પ્રદેશમાં નિયુક્ત થયા. મહિલા શિક્ષણ, મહિલા જાગૃતિ, મતાધિકાર, સ્વતંત્રતા, સમાન અધિકાર, પડદા પ્રથા, નિરક્ષરતા, દહેજ નાબૂદીમાં સક્રિય રહ્યા. તેઓ કહેતા, આ વાક્ય બી બહુ સારું છે, સાહિત્ય અને સમાજ એક જ છે. સાહિત્ય અને સમાજથી જુદો પડાય નહીં. સર્વગુણ સંપન્ન મહિલા, જન્મજાત કવિયત્રી, દેશભક્ત, રાજનીતિજ્ઞ, કુશળ વક્તા, પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ, પ્રથમ મહિલા રાજ્યપાલ, વિલક્ષણ વ્યક્તિત્વ, ઓજસ્વી નારી, આદર્શ ગૃહિણી, કોમળ સાહિત્યકાર, સંગઠક, તત્પર સૈનિક, કુશળ પ્રશાસક અને ભારત કોકિલા કે ભારતનો બુલબુલ આવી સરોજિની નાયડુ હતા. ફરી એને માટે આપણે તાળી પાડો. આપણે ગાંધીજીનું મિકી માઉસનું નામ સરોજિની જ પાડ્યું. ગાંધીજીને મિકી માઉસ
હા, હા, એ મને કે સરોજીની નાયડુએ જ પાડ્યું હા, હતું. ના, ના, ના. હા, એટલે એમનો હક હતો એટલે. હવે ત્રીજી વ્યક્તિ, હું કોંગ્રેસનું છું કે ભાજપીથી આપણે નથી જોવાનું, પણ અત્યારે ઘણા તત્વો નહેરુને બધાને ગાળ દે છે. ખોટું છે. એણે એના વખતે જે એમને બુદ્ધિ ચાલી એ પ્રમાણે કર્યું. હા, અને નવાએ શું કર્યું છે પણ આપણે જાણીએ છીએ, બરાબર. એટલે એ વસ્તુ, એ પોલિટિકલ વાતને ભૂલી જાઓ, પણ નહેરુને બધાનું પણ યોગદાન કેટલું હતું એ હવેનો કિસ્સો તમને ખબર પડશે. તમે ખુશ થઈ જાણી કોણ? જવાહરલાલના મધર જવાહરલાલ નહેરુના. તેમના પતિ મોતીલાલ તથા પુત્ર જવાહર જમતા હતા અને સરૂ પ્રાણી પીરસતા હતા. અચાનક જ પેપર આવ્યું અને પેપરમાં લખેલું કે પુરુષોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો. એટલે તરત જ સરૂ પ્રાણી બોલી ઉઠ્યા અને એમણે વિરોધ નોંધાવ્યો. શું વિરોધ નોંધાવ્યો? કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પુરુષો એકલા જ શું કામ? મહિલાઓ કેમ ભાગ ના લઈ શકે? બરાબર, અમને કેમ ભાગ નથી લેવા દેતા? આ વાત નહેરુએ અને મોતીલાલે ગાંધીજીને કરી. ગાંધીજીએ સરૂ પ્રાણીને બોલાવ્યા અને કીધું કે અમે તૈયાર છીએ. અને સરૂ પ્રાણી પહેલી સ્ત્રી નીકળી કે જેણે મહિલાઓને આંદોલનમાં જોડ્યા. અને સ્વદેશી માલ જે કરો એની એના માટે એણે ભલામણ કરી અને વિદેશી માલની હોળી કરી. એટલે હદ સુધી કે નહેરુના સૂટ, નહેરુના બૂટ, પછી મોતીલાલ નહેરુના સૂટ બધા જાહેરમાં બાળી રાખ્યા. હા, અને પોતે જેને કહે ને સ્વદેશી માલ માટે લોકોને ભલામણ કરી. હવે વિચાર કરો કે સૂટ બૂટ સાડીઓ બાળી નાખ્યા, ખાદીનો પ્રચાર કર્યો, સરૂ પ્રાણીની ધરપકડ થઈ. અંગ્રેજ ઓફિસરને તેમણે સખત ખખડાવી નાખેલા. મહિલાઓને આંદોલનમાં જોડનાર આ જાંબાઝ મહિલા કોઈથી ડરતી નહીં. 1942 થી 1948 સુધી સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓને એણે સાથે રાખી. હા, એટલે વિચાર કરો કે આખા ભારતની અંદર મહિલાઓને જોડનાર આ બાઈ હતી. ત્યારથી આપણે, એટલે એ મોટું માન છે, મારું માનવું છે, બરાબર. એટલે આખા પરિવારે ખાદીના વસ્ત્રો અપનાવ્યા, વિદેશી દુકાનો સામે જઈને બહિષ્કાર કર્યો, પિકેટિંગ કર્યું, ધરપકડ વોરી, જેલ પણ ગયા. રાણી સખત ખુમારીવાળી મહિલા હતી. તેઓ તાળ તડકો અને વરસાદની પરવા કર્યા વગર દેશ સેવા માટે નીકળી પડતા. એને માટે તાળી પાડો. આ ત્રીજી મહિલા કમલા નહેરુ, ચોથી પંડિત નહેરુના વાઇફ. દરેક નાગરિકે દેશી વસ્ત્રો જ પહેરવા જોઈએ. વિદેશી વસ્ત્રો પહેરનાર કાયર તથા દાસ અને ગુલામ છે, તે દેશદ્રોહી છે, આવું તેઓ કાયમ બોલતા. પોતાના કથળેલા સ્વાસ્થ્ય, એમ કહેવાય છે કે એ બહુ માંદા રહેતા હતા. પોતાના કથળેલા સ્વાસ્થ્ય વચ્ચે તેઓ દેશી કપડાના ગૌરવ માટે અડધી રાત્રે નીકળી પડતા. તેઓએ બહેનોની આગેવાની લીધી, ચરખાનો પ્રચાર કર્યો. આ ચરખો છે ગાંધીજીનો છે. મેં ચરખાની વ્યાખ્યા જુદી આપી છે આજના નેતાઓ માટે: ચર અને ખા. અને અત્યારે ચાલી જ રહ્યું છે બધું, બરાબર. અત્યારની નેતાગીરીથી આપણે કોઈ સંતુષ્ટ નથી, બરાબર. કોઈ બોલતું નથી, બરાબર. દબાઈ ગયા છે આપણે. એટલે તો તેઓએ બહેનોની આગેવાની લીધી, ચરખાનો પ્રચાર કર્યો, કાપડ વણાટ શીખવાડ્યું, વિદેશી કપડાઓની હોળી કરી ને દેશી કપડાના ફાયદાઓ બધાને વર્ણવ્યા. ઘેર ઘેર જતી હતી કમલા નહેરુ અને બધાને કહેતી હતી કે તમે આ કરો. કિસાન જાગૃતિ લાવ્યા. ખાસ તો જવાહરનું એ ધ્યાન રાખતા હતા, પતિવ્રતા સ્ત્રી તરીકે. આ પોતે માંદા રહેતા હતા છતાં જવાહરને દવા આપવી, પાણી આપવું, એ પણ બધું ધ્યાન રાખતા હતા. એટલે જવાહરનું પણ ધ્યાન રાખતા. અને સાસુ સસરામાં કમલા નહેરુ બહુ પૂજા થતી. એને દેવતુલ્ય ગણતા. એટલે પુત્રવધુનું આટલું બધું માન તે વખતે એ ખરેખર વધારે કહેવાય, બરાબર. અને સસરા સાસુને એના વગર ચાલતું જ નહીં, બરાબર. તેઓ ખૂબ દયાળુ હતા. એક વૃદ્ધે સ્વદેશી પહેરવાના પૈસા નથી એવું કીધું અને પોતાનો પર્સ ખોલીને રોકડી રકમ આપીને કીધું, મારી હાજરીમાં જ વિદેશી કપડાં ફગાવી સ્વદેશી ધોતી પહેરી લો. તેઓ આનંદ ભવનની શોભા હતા. નહેરુના મકાનોમાં આનંદ ભવન એની શોભા હતા. તેમના પતિ અને પિતા એક જ નામધારી હતા. આપણે એક યોગ જોવા જેવો છે. એમના પતિનું નામ જવાહરલાલ કૌલ અને એના સસરાનું નામ પણ જવાહરલાલ કૌલ. કૌલ તમને કૌલ અટક એ ક્યાં હોય છે? કાશ્મીરમાં. અને નહેરુ અટક કેવી રીતે પડી એ બી તમને કહું. કૌલ છે ને એ કૌલ એટલે કાશ્મીરી બ્રાહ્મણ. હા, એ રહેતા હતા નહેર આગળ. એટલે આપણે નથી કહેતા પેલી, એટલે નહેરુ અટક પડી ગઈ. પછી બધા નહેરુ ચલો. ખરેખર એમની અટક કૌલ હતી. આપણી બરોડા હાઈસ્કૂલ બગીખાનામાં પ્રિન્સિપાલ કૌલ હતા. એના સગા હતા. મારા ભાભી જ્યારે મહેશભાઈ વાઈફ નોકરી કરતા ત્યારે. એટલે તો વિચાર કરો, બંનેના નામ જવાહરલાલ કૌલ હતા. તેમણે અસહકારના આંદોલન દરમિયાન લાઠીઓ પણ ખાધી, જેલ પણ ભોગવી. તેઓ કોંગ્રેસને ચુસ્તપણે વફાદાર રહ્યા. તેઓ કાયમ બીમાર રહેતા પણ જવાહરના દરેક કાર્યમાં અડધી રાત્રે સાથ આપતા. તેઓ મહાન દેશભક્ત
આદર્શ પત્ની, આદર્શ માતા, આદર્શ સેવિકા, આદર્શ સંગઠક, સંચાલિકા હતા. હવેનું જે પાત્ર છે એમાં તમને વધારે ગમશે. પેલા એના માટે તાળી પાડ લો. પહેલા આપણા પાંચમું પાત્ર બહુ સારું છે, આપણને કોઈને આ ખબર જ નથી. મેં વાંચ્યું ત્યારે હું ખુશ થઈ ગયો. હા, પૂજ્ય બાપુની ગાડીના ડ્રાઈવર સરલાબેન નગીનદાસ માસ્ટર. બાપુની ગાડીના પૂજ્ય બાપુની નજીક રહેવા તથા દેશ સેવા અને સમાજ સેવાઓ માટે અપરિણિત રહ્યા ભાઈ કે મારે બાપુના સાનિધ્યમાં રહેવું છે. એટલે 14 વર્ષની ઉંમરે બાપુની ગાડી ચલાવતી હતી. લાયસન્સ નહોતું તો પણ તેમના ડ્રાઇવિંગનો લાભ સુભાષચંદ્ર બોઝ, નહેરુ, સરદાર પટેલ જેવા નેતાઓએ પણ લીધે. હવે સાંભળજો, એકવાર સ્વયંસેવકોના મોટા કાફલાને આંદોલન માટે ભારે વાહન ટ્રકમાં લઈ જવાના હતા. 350-400 જેટલા સ્વયંસેવકોને આંદોલન માટે લઈ જવાના હતા. તો ડ્રાઈવર માંદો પડ્યો. ત્યારે આ સરલાબેન બોલી, હું ચલાવી લઈશ. અને એને નિર્જન વિસ્તારમાં લાંબા કિલોમીટર સુધી ટ્રક ચલાવીને બધા સ્વયંસેવકોને લઈ ગયા. હા, વિચાર કરો કે એની કેટલી ઉત્કૃષ્ટ ભાવના હશે. અને એને લીધે એની ધરપકડ થઈ, જેલવાસ ભોગ્યો. 6 માસની સખત કેદ અને 350 રૂપિયા દંડ. પણ આ ભાઈએ કીધું, હું બ્રિટિશ સરકારને દંડ નહીં આપું, એને બદલે 1 વર્ષ જેલમાં રહીશ. એટલે 1 વર્ષ જેલમાં રહી અને દંડ ભર્યો નહીં. એટલે એની ખુમારી જોવા જેવી છે. તેઓ આઝાદીની પત્રિકાઓ ઠેર ઠેર વેચતા, બેડમિન્ટન, ક્રિકેટ, ડ્રાઇવિંગ બહેનોને શીખવતા. સાચી બાપુ ભક્ત અને સાચી દેશભક્ત. જે અપરિણિત રહીએ વિચાર કરો અને સતત આ જ સેવા કરે રાખી, એને માટે થાળી પાડો. સરલાબેન માસ્ટર. બરાબર. છઠ્ઠી નામ તમે પરિચિત છો, લક્ષ્મી સહગલ. બહુ મોટું નામ. બરાબર. ડૉક્ટર હોવા છતાંય એની ઈચ્છા પહેલેથી દેશભક્તિની જ હતી. રગે રગમાં દેશભક્તિ હતી. એટલે સિંગાપુર ગયા. ત્યાં એને કોઈ મેળાવડામાં બોઝ સાથે મુલાકાત થઈ, સુભાષચંદ્ર બોઝ સાથે. અને મહિલાઓની રેજિમેન્ટ, ઝાંસી રેજિમેન્ટની સ્થાપના થઈ અને લક્ષ્મી તેની નેતા દેશભક્તિ માટે બની. પેલી જે ઝાંસીની રેજિમેન્ટ હતી તેનો જુસ્સો, ખમીર ગજબના હતા. માતા પણ કોંગ્રેસી કાર્યકર હતી. આઝાદ હિન્દ સેનામાં સક્રિય થઈ. આ સેના ચર્ચિલની સામે પણ લડી. તેઓ દેશ માટે જ જીવ્યા અને બોમ્બ મારો, ગોળીબારોનો ભોગ પણ બની. લક્ષ્મી સહગલનું નામ બહુ મોટું છે અત્યારે. બરાબર. સ્વાતંત્ર્ય સેનાનીમાં ગણાય. એને માટે તાળી પાડો. હવે આવે છે અરુણા અસફ અલી. આ પણ બહુ મોટું નામ હતું. સાહસ, સમાનતા અને ન્યાયની દેવી, સાચી દેશભક્ત, લોક કલ્યાણ તેમને હૈયે હતું. પૂજ્ય બાપુની પરમ ભક્ત હતી. ભારતને અખંડ રાખવામાં તેમનો સિંહ ફાળો છે. આ એક જ મહિલા સમાજને દરેક વર્ગ સાથે ઓતપ્રોત રહેતી. વકીલ હોય, શિક્ષક હોય, પ્રોફેસર, બધા સાથે એના સુચારુ સંબંધ હતા. તેઓ માનવ ગરિમાના શ્રેષ્ઠ ઉદાહરણ હતા. મહિલાઓના બેલી અને આંતરરાષ્ટ્રીય સદભાવનાના હિમાયતી અરુણાને કોટી કોટી વંદન. સ્નેહ, મમતા, દયા અને કરુણાની મૂર્તિ, સદાય લોક કલ્યાણમાં રત એ બેન હતા. એને માટે પણ તાળી પાડો. પછીની વ્યક્તિનું જો તમે નામ સાંભળ્યું તો ગાર્ગી. હા, સ્નેહ, મમતા, દયા અને કરુણાની મૂર્તિ, સદાય લોક કલ્યાણમાં રત એટલે ગાર્ગી. હવે ગાર્ગીની વિશેષતા જો, પ્રેમાળ ભાષા, મધુર વાણી, તેને સાંભળવા ભીડ જામતી, વિદ્વાનોના વાદ વિવાદનો ઉકેલ તે પળવારમાં લાવતી, ઘર અને સમાજના પ્રશ્નો તે બુદ્ધિ ચાતુર્યથી ઉકેલતી. યાદ રાખજો, આ સ્ત્રી સમાજ સેવા સાથે સંકળાયેલી નથી. બરાબર, કે ભારત દેશ સાથે સંકળાયેલી નથી, પણ બુદ્ધિ ચાતુર્યથી ઉકેલતી. મહાન તપસ્વીઓ, રાજાઓ, પંડિતો, વિદ્વાનો, સજ્જનો, સન્નારીઓ, ફિલસૂફો તેને આદરથી વંદન કરતા. તે દયાનો સાગર ને મમતાનો મહાસાગર, સ્ત્રીઓનું સન્માન કરતી. તે બ્રહ્મવાદીની કહેવાતી. તે બ્રહ્મચર્ય પાળતી. ગર્ગ ગોત્રમાં જન્મેલી હોવાથી ગાર્ગી કહેવાતી. ઋષિઓ તર્પણ સમયે ગાર્ગીને અર્ઘ્ય દેતા. ઋષિઓ. બરાબર. રાજા જનકની સભામાં યાજ્ઞવલ્કલજી પધાર્યા. બધાએ હાર્યા, પણ ગાર્ગીએ 2 સવાલ તેમને પૂછીને ચક્રાવામાં નાખી દીધા. રામાયણ કાળમાં તે ભારતમાં જન્મી ભારતીય સ્ત્રી માટે તે પ્રેરણા તીર્થ સમાન છે. તો ગાર્ગી માટે પણ તાળી પાડો. 9મું આ નામ જાણીતું છે, ભગિની નિવેદિતા. મૂળ નામ માર્ગારેટ એલિઝાબેથ નોબુલ. આ પરદેશની ભાઈ હતી, પણ એણે ભારતનો હિન્દુ ધર્મ સ્વીકાર કરેલો અને ભારતીય બની ગઈ.
ઈસાઈ હોવા છતાં હિન્દુ ધર્મ પાળતા ઇંગ્લેન્ડમાં સ્વામી વિવેકાનંદનો પરિચય થતાં તેમના પ્રભાવ હેઠળ આવી પટ્ટ શિષ્ય બની ગઈ. એક સ્કૂલ શરૂ કરી. બંગાળ વિભાજનનો પ્રસ્તાવ લોર્ડ કર્જને કર્યો તો નિવેદિતા તૂટી પડ્યા. હાથગાળામાં જાગૃતિ માટે અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે જોડાયા. હાથગાળા લઈને બરાબર. ભારત દેશને આત્મસાત પોતે ઈસાઈ હોવા છતાં કર્યો. ટાગોર પોતાની દીકરીને અંગ્રેજી માધ્યમમાં ભણવા માંગતા હતા. નિવેદિતાએ તેમને તેવું ન કરવા સમજાવ્યા અને બંગાળી ભાષામાં ભણવા માટે કીધું. ભારતને સંપૂર્ણ સન્માનિત કરવા તથા વીરતાના પ્રતીક તરીકે ભગવો ઝંડો જે આવ્યો એ આમળે લાવેલા. કોણ? ભગીની નિવેદિતા. આ ભગવો ઝંડો અને એની ઉપર ઋષિના ત્યાગનું પ્રતીક એમણે મુકાવ્યું. પશ્ચિમી સંસ્કૃતિના વિરોધી એવા નિવેદિતા કહેતા કે હિન્દુ સ્ત્રીઓનું ઉજ્જવળ ચરિત્ર અને ગૃહિણી પદ્ધત ભારતીય જીવનનું અમૂલ ઘરેણું છે. તમે એક વસ્તુ યાદ રાખજો, આનું સ્ટડી કરતા મને ખબર પડી, બંગાળનો બહુ મોટો હિસ્સો છે. ભારતના સ્વાતંત્ર્યમાં બંગાળનો બહુ મોટો હિસ્સો છે. ગુજરાત ભલે હશે પણ બંગાળમાંથી જો તમે જો જનગણમન, વંદે માતરમ, આ બધી ઉપર બધી ત્યાંની જ છે ને. બરાબર. હા હા હા. પછી પેલા 3 જણા બાલ બધા, પછી બિધનચંદ્ર રોય જેના નામ ઉપર તમારા ડોક્ટર્સ ડે ઉજવાય, બધા બંગાળનો ફાળો બહુ મોટો છે. હા જગદીશચંદ્ર બોઝ. હા, તેમણે બાળ વિદ્યાલય શરૂ કર્યું. પ્રૌઢ, તરુણ, બાલિકા અને વિધવાઓને સિલાઈ, ચિત્રકલા, માટીકામ, મૂર્તિકળા વગેરે શીખ્યા. તેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા. તેમને ભારતીય હોવાનું ખૂબ અભિમાન હતું. સુખ બરાબર. હવે આમના માટે પણ તાળી પાડો. બરાબર. હવે જે વ્યક્તિ છે ને એમાં તમને વધારે જાણવા મળશે. સુખ ત્યાગી ને કંટક કેડીએ પગલા પાડતી રામ રક્ષિતા. આ બહુ નામ જાણીતું નથી. લેખકે લખ્યું છે કે ઘણા નામો જાણીતા નથી અને નેપથ્યમાં રહી અને લોકોએ સેવા કરી લીધી. હવે રામ રક્ષિતા શું છે તમને કહું. પતિને પરમેશ્વર ગણી તેની પૂજા કરતા સમાજ સેવા અને દેશ સેવા કરવી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે રામ રક્ષિતા. પિયર અને સાસરામાં અત્યંત સુખ હતું. સખીઓ પણ ઘણી હતી. કરુણા, પ્રેમ અને દયાની મૂર્તિ સમભાવમાં માનતી, તેથી રામ રક્ષી કહેવાતી. તે ન્યાયપ્રિય રામના સ્વભાવની હતી. તેના પતિ બાલ મુકુંદ તથા કાકા સસરા પરમાનંદ લોક કલ્યાણ માટે ઝઝૂમતા. અંગ્રેજો સામે લડતા. રામ રક્ષિતા અને લીધે પતિથી ઘણી દૂર થઈ ગઈ. પતિની ધરપકડ થઈ. જરાક અપસેટ થઈ. પછી દેશના હિતમાં જે થયું તેને યોગ્ય સમજી ને સ્થિર થઈ ગઈ. પતિને બહુ જ ગંદુ કાંકરાવાળું ભોજન જેલમાં મળતું હતું. કાંકરાવાળું. હા, પતિવ્રતા એવી રામ રક્ષિતાએ તેવો જ ખોરાક ઘરે ખાવાનું શરૂ કર્યું. તાળી પાડો કે પતિ જો ખોરાક ખાતો હોય તો મારે આ ખોરાક ખાવો. તો એને શરૂ કર્યું. જે દિવસે પાઈ તે જ દિવસે સાંજે રામ રક્ષિતા પણ રામ શરણ થઈ. સાચો ભાઈ, આ ખરેખર આ વાત બહુ મોટી છે. રામ રક્ષિતા એના માટે પણ તાળી પાડો. અને હવે આવે છે, આ પણ બહુ મોટું પાત્ર છે, પતિવ્રતા શાંતિની. લોહી પરુથી ખદબદતા, દુર્ગંધ પ્રસરાવતા કાળા કોઢના દર્દી એક બ્રાહ્મણની તે પત્ની હતી. તે પતિને દેવ ગણતો, પણ પતિ ખૂબ ક્રોધી હતો, ઝઘડતો. પણ શાંતિજી શાંત રહીને ચૂપચાપ તેની સેવા કરતી. તે પતિના આખા શરીરે જડીબુટ્ટીઓનો લેપ કરી, મળમૂત્ર સાફ કરી ને અણમોલ સેવા કરતી. તેને જરા પણ શુભ ના કરતી. તેના પતિ ભક્તિની બધે વાવા થતી. એકવાર પતિને પોતા ખભે બેસાડી ને દવાખાને વૈદ પાસે જતી હતી. ત્યારે પોતાની ધૂનમાં સંતુલન જતા એક મંડવ્ય નામના બ્રાહ્મણ સાથે અથડાઈ. પેલાએ શ્રાપ આપ્યો કે મારું ધ્યાન તૂટી જતા તને શ્રાપ છે કે તારો વર્ષ સૂર્યોદય થતા મૃત્યુ પામશે. સાંડીલી સ્તબ્ધ થઈ ગઈ અને બોલી, હું સૂર્યોદય થવા જ નહીં દઉં. સૂર્યોદય થાય તો મારો વર મરે ને, સૂર્યોદય થવા જ નહીં દઉં. પછી મૃત્યુની વાત ક્યાં રહી? સૂરજ ડૂબી ગયો, ફક્ત ચંદ્ર દેખાય. અંધારું અંધારું. બધા વ્યવસાયીઓ દુઃખી થઈ ગયા. સૂર્ય વગર કેમ ચાલે? લોકો દેવો પાસે ફરિયાદ લઈને ગયા. દેવોએ કુમક તરીકે અનસુયા દેવીને બોલાવી અને તેને સાંડીલીને બહુ સમજાવી. ત્યારે સાંડીલીએ સૂર્યને છૂટો કર્યો અને ફરી રોશની આવી ગઈ. લોકો કામે લાગ્યા. પણ શ્રાપ પ્રમાણે પેલો પતિ ગુજરી ગયો. પણ અનસુયાએ પોતાના સતીત્વના બળથી તેને પુનર્જીવિત કર્યો. પણ તેની અવસ્થા તરુણ હતી, હવે વૃદ્ધ નહોતો, તરુણ હતી. દેવોએ સાંડીલીનો જય ઘોષ કર્યો અને પુષ્પ વર્ષા
કરી. બરાબર, આ તમારે સાંડી એના માટે પણ તાળીઓ પાડો. હવેની વ્યક્તિ છે આઝાદી માટે જનોની મહિલા વીણા દાસ, વન્સ અગેન બંગાળ. તેના પિતાનું બોઝના ચરિત્ર નિર્માણમાં મોટું યોગદાન હતું સુભાષચંદ્રને આગળ લાવવામાં. વીણા બાળપણથી જ ક્રાંતિકારી હતી. તેને અંગ્રેજોના ત્રાસની ખબર પડી, મહિલા અત્યાચારોની ખબર પડી. વીણા વ્યથિત થઈ ગઈ અને લડવા તૈયાર થઈ ગઈ. તેણે ક્રાંતિ દળના સભ્ય હોવાથી અસહકાર આંદોલનોમાં ભાગ ભજવ્યો, જેલ ભોગવી. તેમની હત્યાનું કાવતરું થયું જે સફળ ના થયું. 14/2/1932માં તેને BA ની ડિગ્રી એનાયત થવાની હતી. બંગાળના ગવર્નર સ્ટેનલી જેક્સન મુખ્ય અતિથિ હતા. આ વીણાની હિંમત જોજો તમે. વીણા ડિગ્રી લેવા ગઈ અને ગવર્નર પાસે ગઈ તો પોતાના પર્સમાંથી રિવોલ્વર કાઢી અને ગવર્નરની સામે તાકી અને ગોળી છોડી. પણ ગોળી ચૂકી ગઈ, કોઈ ભલતાને જ ગોળી વાગી ગઈ. વીણાની ધરપકડ થઈ. લોકોની અંગ્રેજો તરફ કેટલો ઘૃણા હશે. અને ગોળી વાગી, વીણાની ધરપકડ થઈ, 13 વર્ષ જેલ થઈ. મારી બહેનોના ઘોર અપમાન સહન ન થવાથી મેં આ પગલું ભર્યું છે તેવું તેણે કબૂલ પણ કર્યું. મરવું તો શાંતિથી કેમ ના મરવું, ભારતીયોને જાગૃત કરવા જ આ પગલું મેં લીધું છે. રૂસની ક્રાંતિથી તેઓ પ્રભાવિત થયેલા. 1939માં ભારત છોડો આંદોલનમાં 3 વર્ષ જેલ ભોગવી. તેમની વીરતા, ખુમારી, ગંભીરતા, ધૈર્ય અને હિંમતને કોટી કોટી સલામ. તાળી પાડો. આવી વ્યક્તિઓ એ વખતનો જુસ્સો જુદો હતો, સ્પિરિટ જુદો હતો. 13 પ્રથમ ક્રાંતિકારી મહિલા પ્રીતિલતા વાદેદાર. મંગલ પાંડેની ક્રાંતિકારી જ્યોત આ મહિલાએ ધબકતી રાખી હતી. સ્વાર્પણ અને ત્યાગને તે વરેલી હતી. તેના પિતાએ નાનપણથી જ અંગ્રેજોના કાળા કૃત્યોથી તેને વાકેફ કરી. તે વખતે સરકારના વખાણ કરી ને શાળામાં સોગંદ ખાવા પડતા કે હું બ્રિટિશ ગવર્મેન્ટને વફાદાર રહીશ. પણ પ્રીતિલતા સોગંદ ખાતી નહોતી કે હું ભારતીય છું. બરાબર, તે BA થઈ. આર્થિક હાલત ખરાબ હોવા છતાંય અંગ્રેજોની ગુલામીવાળી નોકરી ના લીધી. તેને બદલે મહારાણી લક્ષ્મીબાઈ ને જે આદર્શ માનતી હતી કે પ્રીતિલતાએ ક્રાંતિકારી સૂર્યસેનને સાથ આપી સ્વાતંત્ર્ય જંગમાં ઝંપલાવ્યું. સરકારી નોકરી મળતી હતી તો પણ સ્વાતંત્ર્ય સંઘમાં ઝંપલાવ્યું. સૂર્યસેન તેને બેન કહેતા અને જે દેશની રક્ષા કરે તેના ઘરની રક્ષા થાય જ તે ચિંતા છોડી ઝંપલાવી દે. પિતાના વિરોધને અવગણી ને પ્રીતિલતાએ આઝાદીની સળગતી મસાલ પકડી લીધી. તેણે ગેરીલા પદ્ધતિથી દુશ્મનોને હંફાવ્યા. ગેરીલા પદ્ધતિ તમને ખબર છે? રાણા પ્રતાપ પણ કરતા હંફાવ્યા. એક ક્લબમાં હુમલો થયો. આ સાંભળજો ખાસ. એક ક્લબમાં હુમલો થયો, તેમાં આડેધડ ગોળીબારમાં પ્રીતિલતાને ગોળી વાગી. તે પડી ગઈ. સાથીઓ તેને ઊંચકીને લઈ જવા માંગતા હતા, પણ આ જાંબાઝ મહિલા મક્કમ રહી અને સાથીઓને ભાગવાનો આદેશ આપ્યો અને કીધું હું દળની નાયિકા છું, મારાથી ના ભગાય. પોલીસે તેને ઘેરી લીધી. વેદના વધી પડી પેલી વાગેલી એટલે. ત્યારે તમે તાળી પાડજો, ખરેખર બહુ સરસ પ્રસંગ છે. પોતાના ખિસ્સામાંથી પોટેશિયમ સાયનાઇડની પડીકી કાઢી અને પ્રસાદની જેમ ખાઈ ગઈ. યાદ રાખજો, હું ડૉક્ટર છું તે તમને કહી દઉં, પોટેશિયમ સાયનાઇડનો કેવો ટેસ્ટ છે હજી સુધી નક્કી થયું નથી. એના માટે એવું છે, 96 વર્ષના એક વૈજ્ઞાનિકે એમ કીધું કે હું એનો ટેસ્ટ, મારે મરવાનું છે આમ તો 96 વર્ષનો છું એટલે, તો એને મોઢામાં ચાખ્યું અને એને પેન આપેલી તો એને લખ્યું S. હા, S લખ્યું અને પછી તે ગુજરી ગયા તરત, કારણ કે પોટેશિયમ સાયનાઇડ એટલું કાતિલ છે કે જીભ ઉપર મૂકો એટલે તરત તમે મરી જાઓ. તો એને S લખ્યું એટલે બધા સમજ્યા સાવર. સાવર એટલે ખાટું, ખાટું હશે. બીજી વૈજ્ઞાનિક હતી 96 વર્ષની, એણે કહ્યું, એને પણ S જ લખ્યો એટલે આ લોકો સમજ્યા સોલ્ટિસ એટલે કે મીઠું. ત્રીજા એક S લખ્યું ત્યાં સમજ્યા સ્વીટ. હજી સુધી એનો ટેસ્ટ કોઈને ખબર નથી. જ્યારે માણસને પતાવી દેવાનો હોય વારસામાં ત્યારે પોટેશિયમ સાયનાઇડનો એવી રીતે પ્રયોગ થાય છે. મારા ધ્યાનમાં છે, અહીંયા નાનકડો ચીરો મૂકે, ચીરો, અને એની અંદર જેને કે પોટેશિયમ સાયનાઇડ, બટ ઓન ધી સ્પોટ તમને ખબર બી ના પડે, કોઝ ઓફ ડેથ બી ખબર ના પડે. એ તો PM કરો ત્યારે. એટલે આ પોટેશિયમ સાયનાઇડ, આ ભાઈએ પોટેશિયમ સાયનાઇડ મોઢામાં મૂકી દીધું અને જતા જતા શું બોલી એ બી તમને કહું. ત્યારે પોતાના ખિસ્સામાંથી પોટેશિયમ સાયનાઇડની પડીકી કાઢી અને પ્રસાદની જેમ ગળી ગઈ. અંગ્રેજો સાથે ભળી ગયેલા હિન્દુઓને એને ગાળ દીધી, હા, અને ધુતકાર્યા. તે તારીખ હતી 24/9/1932. દેશદ્રોહી હિન્દુઓ, મને તમે સ્પર્શ કરશો નહીં, કારણ કે તમે લોકોએ દેશદ્રોહ કરેલો છે. હવે આવી વ્યક્તિ જે કેવી કે હું અંગ્રેજોના હાથે મરવા નથી માંગતી, મારી રીતે હું
મળી. એટલે એ લોકો પર્સમાં રાખતા જશે ને આ બધું. હા, હા. બરાબર ને? તો એના માટે તાળી પાડો ખાસ. હવે 14મું, સર્વગુણ સંપન્ન રૂપ મંજરી. આ બેન પણ છે ને એ દેશ સેવા સાથે જોડાયેલા છે. એમનું કામ જુદું છે. બહુ જ બુદ્ધિશાળી, નમ્ર, ભણવામાં હોશિયાર, મીઠી બોલી, બધાને માન આપે. પિતાના નિધન પછી વ્યાકરણનો અભ્યાસ પૂર્ણ કર્યો, કાવ્ય જ્ઞાન મેળવ્યું, વૈદિક જ્ઞાન મેળવ્યું, વ્યાપાર વ્યવહારના હિસાબમાં તેનો જોટો નહીં. ઘણા તેની એ વૈષ્ણવ ધર્મી વિદ્વાન નારી હતી. વિવાહ તેને પસંદ ન હતો. બ્રહ્મચારી બની તે પુરુષ જેવો પોશાક પહેરતી અને માથે મુંડો રાખતી, ધોતી અને પહેરણ પહેરતી, માથા ઉપર દુપટ્ટાને ફાળિયાની જેમ બાંધતી. એનું આખું જીવન વિદ્યાભ્યાસમાં જ ગયું. લોકો તેની પાસે ચરક શાસ્ત્ર, સુશ્રુત, નિદાન, વ્યાકરણ કાર્યો શીખવા હતા. તેના હસ્તાક્ષરો સુંદર હતા. તે પુણ્યના કામ કરતી. 96 વર્ષની વયમાં તેણે ભારતની તમામ તીર્થ ક્ષેત્રો ફરી લીધા અને 102 વર્ષે તે મૃત્યુ પામી. આ લેડી માત્ર વિદ્યા માટે જ જન્મેલી. એને છે ને પોતાનું જીવન એમાં જ સમર્પિત કરી દીધું અને તે વિદ્યાધન અને વૈદકથી ગુજરાત ચલાવતી. તેના જેવી વિદુષી અને દીર્ઘજીવી નારી જે પહેલી હતી. દીર્ઘજીવી અને બરાબર તાળી પાડો. હવે આનું નામ તમે સાંભળ્યું છે પણ એનું ડિસ્ક્રિપ્શન આપણે બહુ નથી કહેતા. પણ એની જે વાત છે બહુ અગત્યની છે. દુનિયાના મંચ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાયો કે મેડમ કામ. જીવન અને જવાની જેને આખી હોમી લીધી. એનું આપણે ડિસ્ક્રિપ્શન બહુ નથી કહેતા. 16મું, એક વંદનીય માતા વિદ્યાવતી, સદગુણી, સંસ્કારી, ધનિક સન્નારી હતા. પ્રભુ શિવની પૂજામાં તેઓ ખોવાઈ જતા. પ્રયત્નપૂર્વક તેને તેલંગ નામનો પુત્ર થયો. તેલંગ પણ માતા કરતા ઊંધા ગુણો તેનામાં હતા. તેલંગની સ્મરણ શક્તિ અસાધારણ હતી પણ યૌવન અવસ્થાની ચંચળતાને બદલે ગાંભીર્ય અને ઉદાસીનતા હતા. જે ચંચળતા જોઈએ એને મળતા. તેના લગ્નનું વિચાર્યું તો તેલંગે ના પાડી. પરિવાર ઉપર આપ તૂટી પડ્યું. વિદ્યાવતીને ઘડીક લાગ્યું પણ પછી તે સ્થિત પ્રજ્ઞ બની અને પતિને કીધું, એ જીવને માયાજાળમાં શું કામ ફસાવો? જો એને પરણવું ના હોય તો રહેવા દો. આપણો શોક્યનો દીકરો શ્રીધર ને પરણાવી આપણે વંશ વેળો વધારી શકીએ. તેલંગના ના પરણે તો વાંધો નહીં. પતિને વાત ગળે ઉતરી. શ્રીધરને પરણાયો. પતિના નિધન પછી વિદ્યાવતીએ ભક્તિનો અખંડ માર્ગ પસંદ કર્યો. 1581માં તેનું નિધન થયું. તેલંગ સ્વામીએ 280 વર્ષો આયુષ્ય ભોગવેલું. બરાબર? હા. એટલે આ આપણે 15 મહિલાઓનું વજન થયું. બાકીના 12 જે છે એ પણ આ જ રીતે. એટલે એનું આપણે એટલા માટે નથી કહેતા કે એમાં વાત આ જ આવે છે. દેશભક્તિ માટે એ લોકોએ આહુતિ આપી, દોડ્યા, આંદોલનોમાં ગયા, બરાબર, અને રાષ્ટ્રભાવના માટેની સમર્પિત થયા. એટલે એને આપણે બહુ કરતા અને કેટલાક જાણીતા પત્રો પણ નથી. અસ્તુ જેટલા નારી રત્ન વિશે વધારે ચર્ચા કરીએ 16મું સામે બેઠું અને આપણને સંક્ષિપ્ત સાર પણ આપી દીધો. અને અમુક નારી રત્નો વિશે આપણે જાણતા નથી એ આ નટવર ગોહેલે સુંદર રીતે આ પુસ્તકમાં આપ્યું છે. આપણે લેખકનો પણ આભાર માનવો જોઈએ. અને ફોટોગ્રાફ્સ પણ આપ્યા છે પુસ્તકના ટાઇટલ પર, કસ્તુરબાનો અને નિવેદિતાનો વગેરે. હા, એમાં એવું લખેલું છે ને કે અમુકના અમને ઓરિજિનલ ફોટો મળ્યા છે અને અમુકના અમે કાલ્પનિક કરેલા. કારણ કે જે લોકોને ફેસ ખબર ના હોય, ગાર્ગીનો ફોટો ન હોય. હા, ગાર્ગીનો પછી આપે જ તમને, પછી આપે જ તમને. એટલે બને એટલું ઇન્ટરેસ્ટિંગ એમણે એમની રીતે બનાવ્યું. વિનોદ સહિત સારો વાર્તાલાપ થયો અને ખાસ તો ઇમરજન્સીમાં એમણે સેવા આપી રાજેન્દ્રભાઈએ, એ બહુ મહત્વ. મુકેશે ગીત ગાયું હોય એ તમે તમારી રીતે યાદ કરો, જે ગાવું હોય મુકેશનું ગીત. આપણે બહેનો માટે ને? હા, જે ગમે બંગાળની જે બધી વાતો કરી, બંગાળથી જ આપણે અહીંયા અખાડા શરૂ થયા. અરવિંદ ઘોષ એમનો નાનો ભાઈ બારીન ઘોષ, એ બારીન ઘોષે કે આ જ્યાં સુધી જો આપણે પોતે સશક્ત નહીં હોઈએ તો આપણે કોઈનો સામનો નહીં કરી શકીશું.
ને જો તમને ખ્યાલ તો પેલા જુમ્મા મસ્જિદ જુમ્મા પેલા અખાડો ચાલુ કર્યો અને પછી અમારા લાડવાડામાં થયો, બાજવાડામાં થયો, જ્યાં જ્યાં બોર્ડર લાઈન મુગલવાડાની હતી ને ત્યાં ત્યાં આ લોકોએ અખાડાઓ ચાલુ કર્યા અને ફરજિયાત બધા યંગસ્ટર્સે બધા અખાડામાં જાય છે એવી રીતે એ લોકો કરતા હતા પહેલા અને ખૂબ સરસ રીતે થતા હતા. હવે તમે યાદ કરો સાહેબ મુકેશનું અમે કહી દીધું ચલરી સજની ચાલે ચાલે કઈ એમાં સ્ત્રી આવી જાય चलरी सजनी अब क्या सोचे चलरी सजनी अब क्या सोचे कतरा ना बजाए रोते रोते चलरी सजनी अब क्या सोचे बाबुल पछतावा મ્યુઝિક ઓછું પડે काहे दिया परदेस टुकड़े को देंगे बाबुल पछतावा हाथों को मल के काहे दिया परदेस टुकड़े को दिल के आंसू लिए सोच रहा तू खड़ा रे चल रही सजनी अब क्या सोचे चलना में जाए रोते रोते चल रही सजनी अब क्या सोचे तुमका काजल गुड़ियों का कंगना छोटी बड़ी सखिया घर गली अंगना ममता काजल गुड़ियों का कंगना छोटी बड़ी सखिया घर गली अपना छूट गया छूट गया छूट गया रे चल रही सजनी अब क्या सोचे कजरा ना बह जाए रोते रोते चल रही सजनी अब क्या सोचे વાહ વાહ ખૂબ સરસ ધવલ જે વાકલ નિદાન કેન્દ્ર જે હું જોબ કરું છું ત્યાં દર ગુરુવારે 8:30 થી 12:30 સવારે પારુલ યુનિવર્સિટીમાંથી 2 MD હોમિયોપેથિક ડોક્ટર આવે છે. નો કન્સલ્ટિંગ ફી, નો મેડિસિન ચાર્જ. બહુ સરસ દવા આપે છે. 8:30 થી 12:30 ટાઈમ એટલે વધારે રાખ્યો છે કે હોમિયોપેથીમાં ડિટેલ હિસ્ટ્રી બહુ લેવી પડે. 8:30 થી 12 આવી જાય તો 12:30 જતા રહે. એટલે આ છે ને લાભ લેવા જેવું. 7 દિવસ 15 દિવસની દવા આપે ને હોમિયોપેથી ઘણા લોકોમાં સારું કામ કરે છે. નિર્દોષ દવા છે બરાબર. એટલે આ બી લાભ લેવા. ઇન્ફોર્મેશન માટે કહું છું, પોતે એડવોકેટ છું અને બધાને લીગલ સર્વિસીસ ફ્રીમાં આપું છું. પર્ટિક્યુલરલી જે લોકો ગરીબ લોકો છે એ લોકોને એડવોકેટ પણ પ્રોવાઈડ કરું છું વાહ અને કોઈની પાસે ચાર્જ લેતો નથી. કાર્ડ આપજો એકચ્યુઅલી ડિસ્ટ્રિક્ટ લીગલ સેલમાં પણ હું છું અને બીજા પણ બધી સંસ્થા સાથે સંકળાયેલો છું અને કોઈની પાસે નોટ અ સિંગલ પૈસા વેરી ગુડ એ પ્રમાણે સેવા આપું છું અને મને આનંદ થાય છે સોશિયલ કોઝ. અને ક્યાં રહે છે ખબર તમને? કોઈટેની આગળ આપણે કોઈટેની ગવર્મેન્ટ સર્વિસ છે ને એ સોસાયટી એનું આપણે ત્યાં જેમણે વસંત રજબ વિશે ડોક્યુમેન્ટરી બનાવી છે એવા સંજયભાઈ ભટ્ટ નવરત્ન એવોર્ડ્સ એનું એક ફંક્શન રાખ્યું છે સયાજીનગર ગૃહ અકોટા
30મી માર્ચ સેટરડે છે, શનિવારે રાત્રે 8 વાગે, અને તેમાં એવોર્ડ અર્પણ કરવાની વિધિ છે. ઓછામાં ઓછું 3 કલાક ચાલશે. મિત્રો છે અમારા બધાને ગ્રંથગોષ્ઠીના આપણા શુભેચ્છકો માટે નિમંત્રણ મોકલ્યા છે લિમિટેડ. જેને ઇન્ટરેસ્ટ હોય જવાના હોય એ મારી પાસેથી અત્યારે ઇન્વિટેશન કાર્ડ લઈ લે. આ ભૂપેન્દ્રભાઈ અમને આપી ગયા છે. માર્ક સ્મિથ સ્વામી છે એ આશીર્વચન કરવાના છે, અને બીકે ડૉક્ટર નિરંજના શાહ બ્રહ્માકુમારી દ્વારા તે પણ ઉપસ્થિત રહેવાના છે. પછી પંકજકુમાર ગોસ્વામી તે પણ બ્લેસિંગ્સમાં હાજર રહેવાના છે. અને ઓનરેબલ ગોસ્ટમાં કોઠારી સાહેબ, પછી મૃગાંક તિવારી, અશોક જૈન, મિનેશ પંડ્યા અને ડૉક્ટર માણિક મૃગેશ. દિવસ નિમિત્તે અમારા કવિ સંગત ગ્રુપના રીનાબેન પરીખે બહુ સરસ ગઝલ લખી છે, એ રજૂ કરું છું કે જીવતરમાં ધૈર્યનું સદા ગુંથણ થતું રહે, જીવતરમાં ધૈર્યનું સદા ગુંથણ થતું રહે, વિશ્વાસ મારા શ્વાસનું પહેરણ થતું રહે, વાહ વાહ. વિશ્વાસ મારા શ્વાસનું પહેરણ થતું રહે, ને પૂરી ન થાય વાત પરીક્ષાથી નારીની, પૂરી ન થાય વાત પરીક્ષાથી નારીની, નારીના ગર્ભનું પરીક્ષણ થતું રહે, નારીના ગર્ભનું પરીક્ષણ થતું રહે. માની નજર છે સૂક્ષ્મ, માની નજર છે સૂક્ષ્મ, ને મન ગ્રંથિ મુક્ત છે, માની નજર છે સૂક્ષ્મ અને મન ગ્રંથિ મુક્ત છે, તેથી જ કુટુંબનું ઝીણું કાંતણ થતું રહે, તેથી કુટુંબનું ઝીણું કાંતણ થતું રહે. છઠ્ઠી છે બાળની ને માં પ્રાર્થના કરે, છઠ્ઠી છે બાળની ને માં પ્રાર્થના કરે, લખજે વિધાતા, લખજે વિધાતા, સર્વથા રક્ષણ થતું રહે. માની ભાવના જુઓ કે છઠ્ઠી છે બાળની અને માં પ્રાર્થના કરે, લખજે વિધાતા, સર્વથા રક્ષણ થતું રહે. ને પણ કેટલું નડે છે બધા કામકાજમાં, પણ કેટલું નડે છે બધા કામકાજમાં, કંઈ પણ કરો ને યાર આ પણ થતું રહે, કંઈ પણ કરો ને યાર આ પણ થતું રહે. ને શૂન્યાવકાશમાં જો કિરણ જ્ઞાનનું પડે, શૂન્યાવકાશમાં જો કિરણ જ્ઞાનનું પડે, સંશયને ભેદી સત્યનું પ્રસરણ થતું રહે, સંશયને ભેદી સત્યનું પ્રસરણ થતું રહે. જીવતરમાં ધૈર્યનું સદા ગુંથણ થતું રહે, વિશ્વાસ મારા શ્વાસનું પહેરણ થતું રહે. આભાર. તત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે કે જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવોનો વાસ થાય છે. તો આવો યુનિક સબ્જેક્ટ લઈને હાથી સાહેબ આવ્યા. હાથી સાહેબને તો આમાં ફાવટ જ છે, અને ઓજસ્વી રત્નોમાં એમને સજાવટ, ચોખવટ અને જમાવટ કરી દીધી. હાથી સાહેબ વિશે એક વાત કહું, મજા આવશે કે દિલ્હીમાં નરેન્દ્ર, ગુજરાતના ભૂપેન્દ્ર અને આજે ગ્રંથગોષ્ઠીમાં રાજેન્દ્ર. તો બહુ સુંદર અને હાસ્ય એ એમને પ્રેઝન્સ ઓફ માઇન્ડ એવી છે. એમની સાથે એક પ્રસંગ કરું કે એકવાર હું ને રાજેન્દ્રભાઈ હાથી સ્કૂટર પર જતા હતા, અને તાપ હતો અને બાજુમાંથી જાન જતી હતી. એટલે મને એમને કીધું, ધવલ જોને કોની શહીદ યાત્રા જાય છે. એટલે આમ એમની પ્રેઝન્સ ઓફ માઇન્ડ મજા આવે. આમાં ગાર્ગી, અપ્પાલા, લોપા, ઘોષામુદ્રા એવી અનેક નારીઓ આપણા વૈદિક કાળમાં થઈ ગઈ, અને ખરેખર આ વૈદિક કાળની અંદર નારીઓએ જે ઓજસ પાથર્યું એને જ કારણે આપણે સંસ્કૃતિ આજે સર્વોચ્ચમ શિખરે છે. બીજું કે વાર્તાલાપ દરમિયાન એ તાળી પણ પડાવતા હતા. એટલે વ્યવસાય ડોક્ટર છે એટલે તાળી પાડવાના ફાયદા પણ જાણે છે. એટલે વાર્તાલાપ સાથે એમને કસરત પણ બધાને ફ્રીમાં કરાવી દીધી. તો આવા ડોક્ટર હાથીને વંદન. થેન્ક યુ.